હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો. માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે, જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ, વેક્સ, હાઇલાઇટ, સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ, ગ્લોબલ કલર, બ્રાઇડલ મેકઅપ, પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. તો આજે જ પધારો વિસનગર શહેરના 3 દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે. વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ શિક્ષણ અને ભવિષ્ય માટે રાહતના દરે ચોપડા વિતરણ કાર્યક્રમ આજે તારીખ 29/5/2025 ગુરુવારે એપીએમસીના સભાખંડમાં યોજાયો હતો, જેમાં આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી, સેક્રેટરી અમિતભાઈ પટેલ અને ડિરેક્ટરશ્રીઓ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને મંત્રીશ્રી તથા ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ હાજર રહેલા ડિરેક્ટરશ્રીઓના હસ્તે રાહત દરના ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એપીએમસી દ્વારા 1,50,000 જેટલા ક્લાસ મેપ કંપનીના ચોપડા બનાવવામાં આવ્યા છે અને આ ચોપડા વિસનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય બની રહે તે હેતુથી ફક્ત 350 રૂપિયામાં જ આપવામાં આવી રહ્યા છે, જેના વિતરણનો સમય દરરોજ સવારે 8:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી મળી રહેશે તેવી સરસ વ્યવસ્થા એપીએમસી દ્વારા કરવામાં આવી છે. તો આ રાહત દરના ચોપડા લેવા માટે આવનાર વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઓરિજિનલ અને ઝેરોક્સ નકલ સાથે લાવવાની રહેશે. આ બાબતે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મા-બાપને સહાય કરવા માટે, મા-બાપ મદદરૂપ થવા માટે દર વર્ષે ચોપડાનું વિતરણ આ વર્ષે મેળવી 1.5 લાખ ચોપડા વિસનગરમાં આ બાળકોને મળશે. કોઈ બાળક બાકીના રહી જાય એની ખાનગી જેટલી કરી આ ક્વોલિટી વાઇઝ પણ સરસ છે. દર વખત 160 કાગળ હતા, આ વખતે 164 છે. 350 રૂપિયા થશે 800. એ તમને સારા પૂછવા મળશે. એટલે એનો ઉપયોગ સસ્તા છે એટલે ગમે તેનો ભાવ ના કરવો, વ્યવસ્થિત ઉપયોગ કરજો. અને આ બધા વિસનગરના ગુજરાતના તમામ બાળકોને ભવિષ્ય વિજ્ઞાન તરફ ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીના યુગમાં જોયું ઓપરેશન સિંદૂર, એ સિંદૂરની અંદર પણ આપણા ત્યાં બનેલા વિમાનો, આપણી તોપો, આપણા મિસાઇલ્સ પાકિસ્તાનને બરાબર ગજવી નાખી. એટલે એ ટેકનોલોજીના આપણા દેશના વૈજ્ઞાનિકોએ, આપણા દેશના આ જ બાળકોમાંથી જયારે ભેગા કરી ટેકનિકલ એજ્યુકેશન લઈને બહાર આવ્યા એટલે દુનિયાની સાથે આગળ વધી રહ્યા. આપ સૌને આવતા સમયમાં વૈજ્ઞાનિક બનો, પ્રોફેસર બનો, ડોક્ટર બનો, એન્જિનિયર બનો એવી મારી શુભેચ્છાઓ છે. અને ખાસ કરીને કહ્યું સાયન્સ થઈ ગઈ અને સાયન્સ એ આવતા સમયનું વિષય છે અને ખાસ કરી સરકારી પણ સાયન્સમાં બાળકો વધુ રસ લેતા થાય, ભણતા થાય એના માટે સ્પેશિયલ એક યોજના દર વર્ષે 25,000 જે સાયન્સમાં ભણતું હોય બાળક એને 25,000 રૂપિયા આપવાનું નક્કી. પહેલા વર્ષે 25,000 ભણવામાં 25 અને દીકરીઓ માટે તો 9-10,000. 4 વર્ષે એના માટે પ્રયત્ન કરી રહી છે. તો આપ સૌ આ નાના ભૂલકાઓ આપણા સમયનું ભવિષ્ય છે. નરેન્દ્રભાઈ ચોપેન છે 2047 તાકાતવાળો દેશ બનાવો. તાકાતવાળો હોય એની વાત સંભળાય, બાકી માઇન્ડ ગામનો હોય એની વાત સમાજમાં નથી સંભળાતી, એના વાતાવરણમાં મિત્રોમાં નથી સંભળાતી. પણ એ થોડો શક્તિશાળી હોય
કંઈક કરી શકીએ એવું બન્યું તો એની વાત સમાજમાં પણ સાંભળવી પડે અને દુનિયામાં પણ સાંભળવી એવા દેશ બનવા તરફ આપણે આગળ છીએ અને એ દેશ બનાવવામાં તમારી ખાસ જરૂર છે ત્યારે તમને સૌને ખૂબ શુભેચ્છાઓ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.